ઓકે, તો બાળકો આપણે ગઈકાલે ભૂમિ વપરાશનો સમકેન્દ્રીય સિદ્ધાંત ની ચર્ચા કરી અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે શહેરી વિસ્તારમાં અલગ અલગ આર્થિક જે પ્રવૃત્તિઓ છે એ અલગ અલગ આર્થિક પ્રવૃત્તિઓ જે ભાડું ચૂકવે છે એ અન્વયે આપણે એમ કહીએ કે શહેરી વિસ્તારમાં પોતાની જમીન અથવા તો પોતાના વ્યવસાય માટે જે જરૂરી જમીન છે તેનો એ ઉપભોગ કરી શકે છે, ઉપયોગ કરી શકે છે. અને આપણે એ પણ જોયું તે પ્રમાણે કે શહેરનો જે હર્દસમ વિસ્તાર છે એ હર્દસમ વિસ્તારમાં મોટે ભાગે ઓફિસ છે, બેંકો છે, સ્ટોર્સ છે અને અન્ય જે કંઈ પણ મહત્તમમાં મહત્તમ ભાડું ચૂકવી શકે છે એવી પ્રવૃત્તિઓ સ્થળીભૂત થાય છે, સ્થળ પસંદગી પામે છે. એટલે આપણે જોયું તે પ્રમાણે કે ઓથી અંતર સુધીમાં આવી જે કોર્પોરેટ કલ્ચર કે જે જગ્યા ઓછી જોઈએ છે પણ હર્દસમા વિસ્તારમાં એની જગ્યાની આવશ્યકતા છે. એટલે બજાર કેન્દ્ર અને બજાર કેન્દ્રથી ખૂબ નજીકના વિસ્તારમાં એ લોકો પોતાનું સ્થળ પસંદ કરે છે. અને ત્યાર પછી જ આપણે કીધું તે પ્રમાણે કે કેટલીક ઉત્પાદન કરતી પેઢીઓ જેને આપણે મેન્યુફેક્ચરિંગ એકમો કહીએ છીએ એ મેન્યુફેક્ચરિંગ એકમો જે છે એ આપણે જોયું તે પ્રમાણે કે સુધીના એટલે કે K1 થી K2 સુધીના આપણે જમીનનો જે પટ છે એ પટની અંદર સ્થાનીયકૃત થતી હોય છે, સ્થળીભૂત થતી હોય છે. એ જ રીતે આપણે જોયું તે પ્રમાણે કે ઘર બાંધકામની જે પ્રવૃત્તિઓ છે કે જે ઓછું ભાડું ચૂકવવા માટે થોડું સક્ષમ છે ઉપરની બે પ્રવૃત્તિઓ કરતા. એટલે એ K2 થી K3 તમે આ ડિસ્ટન્સ પણ જોઈ શકો છો બજારથી અંતર. તો આ K2 અને K3 વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એના પરથી પણ તમે કહી શકો કે ભાઈ રેસિડેન્શિયલ જે પ્રવૃત્તિઓ છે, ઘર બાંધકામની જે પ્રવૃત્તિઓ છે એને જગ્યા વધારે જોઈએ છે. એટલે અહીંયા આપણે જોઈએ તો એ વિશાળ પટમાં એ શહેરના આપણે એમ કહીએ કે મુખ્ય કેન્દ્ર છે, બજાર કેન્દ્ર છે, તેની એક બહુ મોટા પટ્ટામાં ચારેય બાજુ આખા એના પરિધમાં એ આપણને સ્થપાયેલી જોવા મળે છે K2 થી K3 અંતરમાં. એ જ રીતે આપણે K3 થી K4 સુધી જે ડિસ્ટન્સ છે તેથી K3 થી K4 એટલે K3 થી K4 ત્યાં મોટા પાયા પર થતી જે ઉત્પાદકીય પ્રવૃત્તિઓ છે, મેન્યુફેક્ચરિંગ જે યુનિટો છે તે પોતાનું સ્થળ પસંદ કરે છે. એવી પ્રવૃત્તિઓ ભૂમિ વપરાશ આપણને આ પટ્ટામાં કરતી જોવા મળે છે કે જેની જમીનની આવશ્યકતા છે અને ભાડું ઓછું ચૂકવવા માટે સક્ષમ છે. અને અંતે આપણે જોઈ ગયા તે પ્રમાણે કે E થી F ના એટલે કે K4 થી પછી K5 માં આપણે એમ કહી શકીએ કે કૃષિ પ્રવૃત્તિ આપણને સ્થળીભૂત થયેલી જોવા મળે છે. અને આપણે જોયું તે પ્રમાણે કે આજે આપણે આ ભાડાની
ટોચ દર્શાવતા, બરાબર, મહત્તમ ભાડું જે ચૂકવવા માટે સક્ષમ છે એવી પ્રવૃત્તિઓની ટોચ ને આપણે એ બી સી ડી આ રીતે આપણે નામ આપી દીધેલું છે. તો આપણે એમ કહીએ કે આ એબીસીડી ને જો આપણે જોડીએ તો આપણે એમ કહી શકીએ કે આ રીતનો આપણને ભાડાનું પરિચલન દર્શાવતો, જેને આપણે કહીએ ને રેન્ટ ગ્રેડિયન્ટ દર્શાવતો ખ્યાલ આપે છે, અને એને આકૃતિની મદદથી આપણે આ રીતે પણ દોરી શકીએ. જે આકૃતિ આપણે દોરેલી છે તે આ રીતે તો દોરી શકીએ, પણ સાથે સાથે આપણે એને આ રીતે દોરવી હોય તો પણ દોરી શકાય. પરીક્ષામાં તમારે આ રીતે દોરવી હોય તો પણ દોરી શકાય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે આ સૌથી ઊંચું ભાડું ચૂકવતી જે આ પ્રવૃત્તિઓ છે તે આટલા વિસ્તારમાં આપણને સ્થપાયેલી જોવા મળે, કે પછી ત્યાર પછી આપણે ગોડાઉન અને ફેક્ટરી, પછી આપણે અહીંયા રેસિડેન્શિયલ એરિયા, પછી આપણે કહીએ કે મોટું મેન્યુફેક્ચરિંગ, અને લાસ્ટમાં આપણે એમ કહીએ કે એગ્રીકલ્ચર એટલે કે કૃષિ પ્રવૃત્તિ. આ રીતે પણ તમે પરીક્ષામાં દોરી શકો. એવું જરૂરી ગોખવાની જરૂર નથી પરીક્ષામાં કે આકૃતિમાં જે આપણને બતાવેલું છે એ પ્રમાણે આ રીતે પણ તમે એબીસી આ રીતે પણ તમે આ રીતે બતાવી શકો છો. તો બાળકો, પરીક્ષામાં તમારે ઇઝીલી યાદ રાખવો હોય તો આ રીતે પણ રાખી શકાય છે. તો આપણે કહીએ કે અહીંયા જે નામ આપેલું છે આપણે ABCD F, એ આખું ભાડાના પરિચલનો દર્શાવે છે. તો મેં કીધું તેમ કે આને જો આપણે આખા આ રીતના પરિચલન આપતા જે બિંદુ છે ભાડાની આપણને સમજ આપતા જે ઢાળ દર્શાવતી આ જે રેખા છે તેને મેં કીધું તેમ કે ઉદ્ગમ બિંદુએથી પરિભ્રમિત કરવામાં આવે તો આપણે જોયું તે પ્રમાણે કે આપણને આ રીતનું ભૂમિ વપરાશનું આખું ચિત્ર જે વિમાન માર્ગે આપણને લીધેલું હોય તે આપણને જોવા મળે છે. અને દરેક આર્થિક પ્રવૃત્તિનું જે સ્થળ છે તે મેં કીધું તેમ કે આ બજારનો હદ છે એનાથી ચારે બાજુ આજુબાજુ વર્તુળાકારે એ નક્કી થાય છે. એટલે આપણે એમ કહીએ ને કે શહેરી વિસ્તારમાં જે જમીન વપરાશની જે ઢબ છે તે આ રીતે વર્તુળાકારે જનરલી થતી હોય છે એમ આપણે કહી શકીએ છીએ. તો આપણે ગઈકાલે જે ચર્ચા કરતા અટકેલા હતા તે ભાઈ આ જે એક વખત અલગ અલગ આર્થિક પ્રવૃત્તિએ જે સ્થળ પસંદ કરી લીધેલા છે અથવા તો ભૂમિ વપરાશ જે કરે છે શહેરી વિસ્તારમાં, એ નીચેના સંજોગોમાં મેં કીધું તેમ કે જો સ્થળ વિષયક સામાન્ય સમતુલાના પરિપ્રેક્ષ્યમાં આપણે આ જે સ્થળ પસંદગી છે દરેક આર્થિક પ્રવૃત્તિની, એની જો આપણે યથાવત રાખીએ, બરાબર, યથાવત જો આપણે રાખવી હોય તો આપણે કેટલીક ધારણાઓ કરવી પડે. એટલે કે આમાંની કોઈ પણ પ્રવૃત્તિઓ પોતાનું અન્યત્ર સ્થાન નહીં બદલે એના માટે આપણે કેટલીક ધારણાઓ કરવી પડે. અને એ ગઈકાલે આપણે જોયું તે પ્રમાણે કે સ્થળ વિષયક જો સામાન્ય સમતુલા અથવા તો સ્પેશિયલ, જેને આપણે ઇક્વિલિબ્રિયમ કહીએ છીએ, એ શહેરી વિસ્તારમાં ખાસ કરીને અલગ અલગ આર્થિક પ્રવૃત્તિઓમાં કે અલગ અલગ ક્ષેત્રોમાં થતી ભૂમિ વપરાશની સમતુલા દર્શાવવા માટેની અને અન્યત્ર કોઈક દિશામાં ભૂમિનો વપરાશ અલગ અલગ પ્રવૃત્તિના એકમો દ્વારા ન થાય એના માટે આપણે 4 ધારણાઓ ગઈકાલે જોઈ ગયા કે દરેક પેઢી જે છે તે જે સ્થળે પોતાની પ્રવૃત્તિ હાથ ધરે છે ત્યાં ન્યૂનતમમાં ન્યૂનતમ ખર્ચે એ ઉત્પાદન કરતી હોવી જોઈએ, ન્યૂનતમ કદની હોવી જોઈએ. એટલે સાધનોનું ઇષ્ટતમ સંયોજન કરતી હોવી જોઈએ. એ સાધનોનો આપણે એમ કહીએ કે કાર્યક્ષમતાપૂર્વક ઉત્પાદકતાપૂર્વક એનો ઉપયોગ કરતી હોવી જોઈએ અને એ જગ્યાએ એને મહત્તમ નફો પ્રાપ્ત થતો હોવો જોઈએ.
બીજું કે એક જ વસ્તુનું ઉત્પાદન કરતી જે પેઢીઓ છે તે મોટે ભાગે આપણે એમ કહી શકીએ કે વસ્તુનું ઉત્પાદન સમાન ગુણી હોય અથવા તો એકબીજાની નજીકની અવેજીમાં ઉપયોગમાં કરી શકાય એવી વસ્તુઓ હોય તો એ અલગ અલગ જે જમીન પટ છે એ અલગ અલગ જમીન પટમાં અથવા તો એના જે પટ્ટો છે જમીનનો એમાં કોઈ પણ જગ્યાએ આપણે એમ કહીએ કે આખા કારણ કે હળદ સમા વિસ્તારની વર્તુળાકારે આવેલી આખી જમીનનો આ પથ છે તો એમાં ગમે તે જગ્યાએ એ પોતાનું સ્થળ પસંદ કરી શકે છે અથવા તો એ બાબતે તટસ્થ છે આપણે એમ કહી શકીએ કે દાખલા કે ઘર બાંધકામની પ્રવૃત્તિ ઘર બાંધકામ કરતી જે આર્થિક પ્રવૃત્તિ છે તો જ્યારે આપણે કહીએ કે આ એના માટેનો જે ભાડાના ચૂકવવાની જે તત્પરતા છે અથવા ટોચ છે એ અન્વયે જ્યારે આ પટમાં એટલે કે K2 થી K3 માં આ પ્રવૃત્તિઓ જે એટલે કે ઘર બાંધકામની પ્રવૃત્તિઓ જ્યારે સ્થળીભૂત થયેલી હોય તો એ પછી આપણે એમ કહીએ કે આ પટ્ટામાં કોઈ પણ જગ્યાએ પોતાનું સ્થળ પસંદ કરી શકે છે પછી આપણે આ પેઢીઓ જે છે તે અહીંયા કે બહાર જ્યાં કૃષિ પ્રવૃત્તિઓ સ્થાનીકૃત છે ત્યાં એ સ્થાપતી ન હોવી જોઈએ એવું આપણને આ ધારણામાં કહેવામાં આવે તો ભાઈ તટસ્થ એનું વલણ હોવું જોઈએ. બીજું આપણે એમ કહીએ કે દરેક જે અલગ અલગ વિવિધ ક્ષેત્રની જે આર્થિક પ્રવૃત્તિઓની આપણે જે કાલે સમજૂતી મેળવી આ બધી જે આર્થિક પ્રવૃત્તિઓ છે તે કેવી હોવી જોઈએ કે ભાઈ એ જે જગ્યાએ જમીન પસંદ કરે છે એ જગ્યાની જમીનને એ મહત્તમમાં મહત્તમ ભાડું આપતી હોવી જોઈએ. સૌથી વધુ ભાડું આપણે એમ કહીએ કે આકારતી હોવી જોઈએ ચૂકવતી હોવી જોઈએ એ રીતે પણ આપણે અહીંયા એક ધારણા કરી પડે. બીજું આપણે એમ કહીએ કે જે જગ્યાએ વિવિધ પ્રવૃત્તિની જે પેઢીઓ સ્થપાયેલી છે અને એ જે કંઈ પણ ઉત્પાદન કરે છે અને એ ઉત્પાદન કરે છે એટલે કે એ જગ્યાએ એ જે વસ્તુનું કે સાધનનું ઉત્પાદન કરે છે સેવાનું ઉત્પાદન કરે છે તેની માંગ અને પુરવઠો એ બંને સરખા થાય અને એ જે સમતુલાની કિંમત નક્કી થાય એ દરેક આર્થિક પ્રવૃત્તિની જે પેદાશ છે ઉત્પાદન છે એ જે વસ્તુઓનું ઉત્પાદન કરે છે એની કિંમતનું નિર્ધારણ માંગ અને પુરવઠાના સંતુલન દ્વારા થતું હોવું જોઈએ. બીજું આપણે એમ કહી શકીએ કે આ જો ચાર જે આપણે ધારણાઓ કરી એ ચાર ધારણાઓ જો વાસ્તવિક થાય તો આપણે એમ ચોક્કસ કહી શકીએ કે ભૂમિ વપરાશની તરહ એ શહેરોની આ રીતની આપણને જોવા મળે છે. ઓકે, તો ભૂમિ વપરાશની જે તરહ છે એની પેટર્ન છે એનું વલણ છે એનો આધાર જો જોઈએ આપણે તે વક્રના ઢાળ પર છે. જેમ વધુ તીવ્ર ઢાળવાળું વક્ર હોય તેમ મોટે ભાગે એવી આર્થિક પ્રવૃત્તિઓ કરતી જે પેઢીઓ છે તે મોટે ભાગે બજાર કેન્દ્રની આજુબાજુ સ્થાનીકૃત થાય. અને મેં કીધું તેમ કે ભાઈ જે પ્રવૃત્તિઓને જમીનનું પ્રમાણ વધારે જોઈતી હોય પછી જેને આપણે કહીએ કે મોકાનું સ્થળની આવશ્યકતા ન હોય અને ભાડું ઓછું ચૂકવવા માટે સક્ષમ હોય ઓછું ભાડું ચૂકવવા માટે સક્ષમ હોય એવી જમીન એવી આપણે એમ કહીએ કે વિવિધ ક્ષેત્રની પ્રવૃત્તિઓ એ બજાર કેન્દ્રથી હળદ સમા વિસ્તારથી ખૂબ દૂરના ભાગે આપણને સ્થાનીયકૃત થતી જોવા મળે છે. બીજું આપણે એમ કહીએ કે આ ભાડાના જે પરિચલન દર્શાવતો જે આપણે આ જે ઢળ છે એનો આકૃતિમાં આનો આધાર જે છે આપણે આમ ઓલ ઓવર જોઈએ તો ABCD આ બધા સંયોજનોને જોડતી રેખા છે. ભાડાના પરિચલનો શહેરી વિસ્તારમાં ભાડાના પરિચલનો દર્શાવતા જે આપણે આકૃતિ આ દોરી એ જ વસ્તુ છે અહીંયા પણ કહેવાનો મારો તાત્પર્ય છે કે આ જે રેખા છે એનો ઢાળ એની એ ઢાળની જે તીવ્રતા છે તે કઈ કઈ બાબતો પર આધાર રાખે છે તો કે આપણે
જેવું તે પ્રમાણે કે પેઢીઓના એક તો ઉત્પાદન ખર્ચ પર આધાર રાખે છે, પછી વાહન વ્યવહારના ખર્ચ પર આધારિત હોય છે, હેરફેરનો જે ખર્ચ હોય છે તે પ્રમાણે, પછી જેનો વેચાણ ખર્ચ, અને ખાસ કરીને આપણે એમ કહીએ કે જમીન અને જમીન સિવાયના જે કંઈ પણ મૂડી સાધનો છે અથવા તો અન્ય જે સાધનો છે એની જે અવેજી કરવાની જે શક્યતાઓ છે એના પર પણ રહેલો છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ એ શહેરી વિસ્તારમાં વધારેમાં વધારે ભાડું ત્યારે જ ચૂકવી શકે કે જ્યારે ભાડાને અસર કરતા જે અન્ય પરિબળો છે, આપણે કહીએ કે ભાડાના પરિચલન દર્શાવતી જે રેખા છે તેનો ઢાળનો આધાર કોના પર છે? તો કે ભાઈ એ જેટલા વિસ્તારની જમીન એ ઔદ્યોગિક પ્રવૃત્તિ અથવા તો એ આર્થિક પ્રવૃત્તિ જ્યારે પસંદ કરે છે તો એનો સરેરાશ ઉત્પાદનનો દર કેટલો છે. એ જે ઉત્પાદન કરે છે એના માટેનો જેને આપણે ડિલિવરી કોસ્ટ કહીએ છીએ, જેને આપણે વાહન વ્યવહારનો કે હેરફેરનો ખર્ચ કહીએ છીએ, એ કેટલો લાગુ પડે છે, વિજ્ઞાપન ખર્ચ કે વેચાણ ખર્ચ કે અન્ય જે કંઈ પણ વસ્તુના વેચાણ માટે કરવામાં આવતો ખર્ચ છે તે, અને અન્ય જે સાધનો છે તે, કે કાચો માલ સામાન છે કે પછી ઓજારો છે કે સાધનો છે કે મશીનો છે, સાથે સાથે આપણે એમ કહીએ કે સામાન્ય રીતે જેટલી જગ્યા પસંદ કરેલી હોય એ પસંદ કરેલી છે તો એ જમીનની અવેજી અન્ય મૂડી સાધનો દ્વારા કેટલી એ કરી શકવા માટે સક્ષમ છે આર્થિક પ્રવૃત્તિ. આ બધાની અસર એ શહેરી વિસ્તારના ભાડાના પરિચલનો દર્શાવતી જે રેખા છે એ રેખાના ઢાળને અસર કરે છે. તો આપણે એમ કહીએ કે આ બધા જો પરિબળો છે, ઉત્પાદન, સરેરાશ ઉત્પાદન, વાહન વ્યવહારનો ખર્ચ, વેચાણ ખર્ચ અને અન્ય જે સાધનો છે જમીન સિવાયના, એની અવેજીકરણની શક્યતાઓ જો અનુકૂળ અસર કરતી હોય તો આપણે એમ કહી શકીએ કે ત્યાં ભાડાના પરિચલનનો ઢાળ તીવ્ર હોય. પણ જો આપણે એમ કહીએ કે આ જો પ્રતિકૂળ અસર કરતી હોય આ બધા પરિબળો, તો આપણે એમ કહી શકીએ કે ભાડાના પરિચલનો નો જે દર્શાવતો ઢાળ છે એ કેવો છે? ઓછો તીવ્ર છે. આ જે છે તે આપણે ઓછો તીવ્ર કહીએ છીએ. ભાડાના પરિચલનો દર્શાવતો ઢાળ ત્યારે ક્યારે તીવ્ર બને કે આ બધા જે પરિબળો હું બોલી ગયો એ જો આપણે એમ કહીએ કે ફેવરમાં હોય તો આ રીતનો આપણને ઢાળ જોવા મળે, પણ જો પ્રતિકૂળ હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે આ રીતનો ઓછો તીવ્ર ઢાળ આપણને જોવા મળે છે. એટલે ભાડાના પરિચલનનો જે ઢાળ છે શહેરી વિસ્તારમાં, એનો આધાર કોના પર છે? તો આ મેં કીધું તેમ આ બધા જે હું પરિબળો બોલી ગયો આ બધા પરિબળો પર આધારિત છે. આ જે પરિબળો છે આ પરિબળો પર એ આધારિત છે. વાહન વ્યવહાર ખર્ચ, ઉત્પાદન સિવાયના જે મૂડી સાધનો છે, આ બધા પરિબળો પર આધારિત છે. તો આપણે એમ કહી શકીએ કે જો સ્થળ વિષયક સમતુલા અંગેની કરવામાં આવેલી જે ધારણાઓ છે અને આ જે અન્ય પરિબળો જે હું બોલી ગયો એ જો વાસ્તવિક પરિસ્થિતિમાં જે શરતો છે એનું જો પાલન કરે તો આપણે એમ કહી શકીએ કે શહેરી વિસ્તારમાં જે ભૂમિ વપરાશની આપણને જે ઢબ જોવા મળે છે એ આ સિદ્ધાંત અનુસારની હોઈ શકે. અને એક વખત અલગ અલગ આર્થિક પ્રવૃત્તિઓએ જે સ્થળ પસંદ કરેલું છે એ સ્થળમાં સ્થળ વિષયક સમતુલા એટલે કે અન્ય જગ્યાએ પેઢીઓ વિવર્તિત થવાનું વર્તન દાખવે નહીં. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે આ એક કોમન સિદ્ધાંત છે, બરાબર? ભાડાના ધ્યાનમાં રાખીને અને અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને આપેલો આપણને સિદ્ધાંત છે, પણ વાસ્તવિક જગતમાં આપણે જોઈએ તો કદાચ ભૂમિ વપરાશના સમકેન્દ્રીય સિદ્ધાંત પ્રમાણેની શહેરોમાં અલગ અલગ શહેરોનો જો આપણે રિસર્ચ કરીએ, સંશોધન કરીએ તો કદાચ
આ રીતની આપણને જમીન વપરાશની ઢબ ન પણ દેખાય. કારણ કે આજે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ સરકાર દ્વારા પ્રાદેશિક આયોજન કરવામાં આવે છે, મહાનગરપાલિકાઓ દ્વારા ટાઉન પ્લાનિંગ કરવામાં આવે છે. તો એને લીધે કદાચ આપણે એમ કહી શકીએ કે વાસ્તવિક જગતમાં આ સૈદ્ધાંતિક પ્રમાણે શહેરોમાં ભૂમિ વપરાશની તરહ આપણને જોવા નથી મળતી. સામાન્ય રીતે આપણે કહીએ કે સિદ્ધાંતમાં આપણને એક આઈડિયલ સિચ્યુએશન બતાવેલી છે અને એ આઈડિયલ સિચ્યુએશન માટે કેટલીક ધારણાઓ પણ આપણે કરવામાં આવેલી છે. પણ ખાસ કરીને આપણે એમ કહીએ કે આ જે ધારણાઓ છે એ વાસ્તવમાં ખરેખર ચરિતાર્થ થતી નથી. વાસ્તવમાં આપણે જોઈએ તો આપણને આ સિદ્ધાંતની સમજૂતી માટે મેં કીધું તેમ કે શરૂઆતમાં આપણે જે 4 ધારણાઓ કરેલી હતી કે સમગ્ર શહેરી વિસ્તારમાં જે ભૂમિની ઉત્પાદકતા છે તે સમાન છે, એકરૂપ છે. બીજું આપણે જોયેલું તે પ્રમાણે કે વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિમાં સમાનતા છે. વાહન વ્યવહાર ચારે દિશાઓમાં શક્ય છે. બજાર કેન્દ્રથી ચારે 4 દિશાઓ અને ચારે 4 ખૂણાઓમાં વાહન વ્યવહાર શક્ય બનાવી શકાય છે. વાહન વ્યવહારનું ખર્ચ એ ચારે 4 દિશામાં સરખું છે અને સમગ્ર એ શહેર જે આપણે નમૂનાનું શહેર અને એમાં જે આપણે ભૂમિ વપરાશને સમજતા હતા એમાં એક જ ખરીદી અને વેચાણનું બજાર કેન્દ્ર આવેલું છે. આવી આપણે 4 ધારણાઓ કરેલી હતી અને એ પ્રમાણે આપણે એ ધારણાઓનું જો પાલન થાય તો ભૂમિ વપરાશનું જે ચિત્ર છે તે આપણને આ સિદ્ધાંત પ્રમાણેનું જોવા મળે. તો પહેલા તો આપણે એમ કહીએ કે આ ધારણાઓ જે છે તે વાસ્તવમાં સાચી પડતી નથી. પહેલા તો આપણે કહીએ કે વાસ્તવમાં આપણે જોઈ શકીએ છીએ કે આ જે ધારણાઓ છે એ ધારણાઓ જ વાસ્તવિક કે વ્યવહારિક પરિસ્થિતિમાં સાચી પડતી નથી. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વાસ્તવિકતા અને સૈદ્ધાંતિકતા બંને વચ્ચે જ્યારે મેળ ખાતો ન હોય ત્યારે સ્વાભાવિક છે કે લેન્ડ યુઝ પેટર્ન આપણને આ સિદ્ધાંત પ્રમાણેની ન મળે. કારણ કે અહીંયા આપણે પહેલા તો કીધું તે પ્રમાણે કે ભૂમિની ઉપજ શક્તિની એકરૂપતા. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ભૂમિની જે ફળદ્રુપતા છે એ પણ શહેરી વિસ્તારમાં જમીનની ફળદ્રુપતા છે એ આપણે જો સામાન્ય લોજિકલી વિચારીએ તો એ શહેરી વિસ્તારમાં જમીનની ફળદ્રુપતા એક સમાન હોતી નથી. ઓકે, બીજું આપણે એમ કહીએ કે જો આપણે એ શહેરી વિસ્તારમાં ધારો કે જે જમીન આવેલી છે એના પર કૃષિ આર્થિક પ્રવૃત્તિ થતી હોય તો દરેક જે પાક છે અલગ અલગ જેને આપણે ક્રોપ કહીએ છીએ એ અલગ અલગ ક્રોપ અલગ અલગ એ શહેરી એ પ્રદેશની અથવા તો શહેરી વિસ્તારની જે જમીન છે એની ઉત્પાદકતા કે ફર્ટિલિટી અનુસાર એ પાકનું ઉત્પાદન અને એની નફાકારકતા આપણને અલગ અલગ જોવા મળે છે. આ તો કૃષિની વાત કરીએ છીએ, પણ આપણે જ્યારે ભૂમિ વપરાશનો સમકેન્દ્રીય સિદ્ધાંતની ચર્ચા કરતા હોઈએ ત્યારે એક બાજુ આપણે બેંકો છે, કોર્પોરેટ ઓફિસો છે, વીમા કંપનીઓ છે, મોટી મોટી સરકારી કચેરીઓ છે, એ કચેરીની આપણે આર્થિક પ્રવૃત્તિની વાત કરી છે. તો જ્યારે આવી આર્થિક પ્રવૃત્તિ હોય તો તેને જમીનની ફળદ્રુપતા સાથે લેવા દેવા નથી. કદાચ ફળદ્રુપતા ન હોય છતાં પણ એ મોકાની જગ્યા હોય તો ભાડું ઊંચું ચૂકવવા માટે આ બધી આર્થિક પ્રવૃત્તિઓ, કૃષિ સિવાયની જે આર્થિક પ્રવૃત્તિઓ છે તે ભાડું ચૂકવવા માટે તત્પર બને. તો અહીંયા આપણે એમ કહીએ કે જમીનની ઉપજ શક્તિ નથી જોવાની, પણ જમીનનું મહત્વ કેટલું છે એ બહુ અગત્યનું છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈ શહેરમાં બરાબર તળાવ હોય અને બહુ મોકાની જગ્યાએ તળાવ હોય તો હવે તળાવ
ની જે જગ્યા છે તે બરાબર શહેરી વચ્ચે ને વચ્ચે છે. તો ભલે આપણે કહીએ કે તળાવ છે, ત્યાં બીજી કોઈ કૃષિ વિષયક ઉત્પાદકતા ધારો કે શૂન્ય છે, પણ એ બરાબર શહેરના વચ્ચેના ભાગમાં છે. આપણે જોઈએ છીએ બરાબર, ભરૂચ બાજુ છે કે અમુક જગ્યા આપણે જોઈએ તો વચ્ચે બહુ આમાં આપણને એક એવી જગ્યા જોવા મળે. ઇવન આપણે રાજપીપળામાં પણ જોઈએ કે ભાઈ રાજેન્દ્ર સ્કૂલની સામે જે જગ્યા છે, ખેતર છે. તો આવી જ્યારે જગ્યા હોય ત્યારે ત્યાં એની ઉત્પાદકતા નથી જોવાતી, પણ એનો મોકો જોવાય કે ભાઈ આ જગ્યાનું મહત્વ. તો અહીંયા આપણે એમ કહીએ કે આ સિદ્ધાંતમાં ભૂમિની ઉપજ શક્તિ અથવા તો જેની ફળદ્રુપતામાં ભલે એકરૂપતા ન હોય, પણ એનું મહત્વ જે જમીનની જે આપણે એમ કહીએ કે ઇમ્પોર્ટન્સ છે, મહત્વ છે, એ ભાડું નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. બીજું આપણે એમ કહીએ કે આ સિદ્ધાંતમાં આપણે કીધું કે બજાર અને બજારથી અંતર એ ભાડાની ટોચ નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. પણ મેં કીધું તેમ કે ઘણી વખત આપણે કોઈ પણ શહેરી વિસ્તારમાં જોઈએ તો મુખ્ય જે બજાર છે એના કરતા ઉપનગરીય જે વિસ્તારો છે ત્યાં આપણે એમ કહીએ કે ભાડું અથવા તો એની જે જમીનની વેચાણ કિંમત છે, અહીંયા આપણે એક બહુ સ્પષ્ટતા કરી લેવી પડે કે ભાડું જ્યારે શબ્દ વાપરીએ છીએ ત્યારે અત્યારના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ભાડાનો જે ખ્યાલ છે તે પહેલા હતો કે પહેલા સિટીઓમાં ભાડા પર જગ્યા અપાતી હતી, હવે વેચાણથી અપાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે અત્યારે જ્યારે આ સિદ્ધાંતમાં આપણે ભાડું શબ્દ આવે છે ત્યારે જમીનની વેચાણ કિંમત એવો ભાવાર્થ પણ આપણે ઇન્ટરનલી કરી લેવાનો. તો બજારથી એ જમીનનું એકમ છે એ વચ્ચેનું અંતર આ સિદ્ધાંત પ્રમાણે એવું કહે છે કે ભાઈ જેમ બજારથી દૂર જાય છે તેમ ભાડાનો જે દર છે, ભાડાની ટોચ છે તે ઘટતી જાય છે. પણ ઘણી વખત વાસ્તવિક પરિસ્થિતિમાં આપણે જોઈએ તો આપણને એવું જોવા નથી મળતું. તો ઘણી વખત આપણને એવું જોવા મળે કે દૂરના વિસ્તારમાં ભાડાના પરિચલનો આપણને વધારે જોવા મળે. દૂરના વિસ્તારમાં મુખ્ય જે બજાર છે ત્યાં કદાચ જમીન ઓછી આપણે સસ્તી મળી જાય અથવા તો એનું ભાડું નીચું હોય, પણ દૂરનો જે ડેવલપિંગ વિસ્તાર હોય, નવો વિસ્તાર હોય, તો ત્યાં આપણે એમ કહી શકીએ કે ભાડાની ટોચ વધારે ઊંચી ચૂકવવા માટે સક્ષમ હોય. ઓકે, બીજું આપણે એમ કહી શકીએ કે આ સિદ્ધાંતમાં મેં કીધું તેમ કે ભાઈ કોઈ એક પાકના સંદર્ભમાં કે ભાઈ સરખી ફળદ્રુપતા વાળી જમીન છે તો કોઈક એક પાકના સંદર્ભમાં બજારથી નજીક જે જમીનનું એકમ છે ત્યાં ઊંચું ભાડું ચૂકવવા માટે એ જે પાક કરનાર ખેડૂત છે અથવા તો ખેતી કરનાર જે ખેડૂત છે એ વધારે ઊંચું અથવા તો વધારે ભાડાની જે બીડ છે એ વધારે ચૂકવવા માટે સક્ષમ છે. પછી ધીરે ધીરે આપણે એમ કહીએ કે સમાન ફળદ્રુપતા હોવા છતાં પણ એક જ પાકના સંદર્ભમાં બજારથી દૂરનું અંતર છે એટલે ભાડું ઓછું ચૂકવવા માટે માની લેવામાં આવે છે, પણ વાસ્તવમાં એવું જોવા મળતું નથી. ઓકે, ત્યાર પછી આ એની મર્યાદા છે. બીજું આપણે કીધું તેમ કે ઘણી વખત આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે કેટલાક શહેરો બરાબર, કેટલાક શહેરો એવા છે કે એનો ઉદ્ભવ અને એનો જે ડેવલપમેન્ટ છે આખું તે નદી કિનારે હોય અથવા તો આપણે એમ કહીએ કે સરોવર ની આજુબાજુમાં હોય કે દરિયા કિનારે હોય. ધારો કે આપણે ગુજરાતની વાત કરીએ તો દીવ છે, તો દીવ દરિયા કિનારે વિકસેલું શહેર છે. તિથલ છે તો કે દરિયા કિનારે વિકસેલું છે. ઇવન આપણે ઘણા એવા સ્થળ મુખ્ય કંડલા છે તો કંડલા મોટું બંદર છે ને ત્યાં શહેરી પ્રવૃત્તિ આપણે શહેરી વિકાસ જોવા મળે છે ત્યાં. તો આવા જે આપણે એમ કહીએ કે શહેરો છે એનો ઉદ્ભવ કોઈક આવા પાણીના જે બહુ મોટા સ્ત્રોત છે એની આજુબાજુમાં થયેલો હોય તો ત્યાં આપણને જે જમીન વપરાશની ઢબ જે છે તે આ સિદ્ધાંત પ્રમાણેની જોવા મળતી નથી, સમકેન્દ્રીય સિદ્ધાંત પ્રમાણેની. કારણ કે અહીંયા આપણે એમ કહીએ કે અલગ પ્રકારની એટલે આપણે જો બતાવવું હોય તો એ રીતે બતાવી શકીએ કે ધારો કે
આ રીતે ધારો કે આ પાણીના સ્ત્રોત હોય અને આ જગ્યાએ શહેર વિકસેલું હોય તો સ્વાભાવિક છે કે અહીંયા વચ્ચે બજાર કેન્દ્ર ન પણ હોય, અહીંયા પણ બજાર કેન્દ્ર હોય અને પછી આજુબાજુમાં અલગ અલગ આર્થિક પ્રવૃત્તિઓ આપણને સ્થપાયેલી જોવા મળે. દરિયા કિનારો છે, મદ્રાસ બંદર છે, કંડલા બંદર છે, મેં કીધું તેમ દીવ છે. આપણને અહીંયા જે જમીન વપરાશ જે જોવા મળે, આ શહેરી વિસ્તાર ધારો કે આટલો જ, આવો આપણને વર્તુળાકાર જે સમ કેન્દ્રીય વર્તુળાકાર નમૂનો કહીએ છીએ તેવો ધારો કે અહીંયા નથી. ઓકે, તો અહીંયા આપણે એમ કહીએ કે એક બાજુ આ દરિયો છે ને બીજી બાજુ આપણે એમ કહીએ કે શહેર વિકસેલું છે. તો આ એક આ પોસિબિલિટી છે. ઘણી વખત આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે અમદાવાદ છે, સુરત છે, ઇવન આપણે કહીએ કે ભરૂચ છે, અહીંયા બરાબર વચ્ચેથી નદી પસાર થતી હોય કે ભાઈ સુરતમાં જઈએ તો તાપી નદી પસાર થાય છે, અમદાવાદમાં જઈએ તો સાબરમતી અને ઓલ્ડ અમદાવાદ ને ન્યૂ અમદાવાદ, ઓલ્ડ સુરત, ન્યૂ સુરત, ઓલ્ડ ભરૂચ, ન્યૂ ભરૂચ, આપણને આ રીતે બે ભાગ પડેલા જોવા મળે વચ્ચેથી નદી. તો અહીંયા આપણે એમ કહીએ કે આવા બ્રિજ બનાવી દેવામાં આવે તો આપણને પછીથી એવું લાગે કે ભાઈ આ સમકેન્દ્રીય સિદ્ધાંત પ્રમાણે આપણને ભૂમિ વપરાશની તરહ જોવા મળે. પણ જ્યારે આવું કોઈ વચ્ચે કોઈ કનેક્ટિવિટી નહીં હોય, આવા પુલ જો નદી પર બંધવામાં નહીં આવેલા હોય તો આપણને આ જે શહેરો છે કે જ્યાં વચ્ચેથી નદી પસાર થાય છે ત્યાં આપણે એમ કહીએ કે સમકેન્દ્રીય વર્તુળાકાર નમૂના પ્રમાણેનું ભૂમિ વપરાશ આપણને જોવા મળતો નથી. એ જ રીતે મેં કીધું તેમ કે વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ હાજર હોય, અજમેર છે, ઉદયપુર છે, પાલીતાણા છે, માઉન્ટ આબુ છે, બરાબર, આવા બધા કેવા છે કે જે આખા શહેરો જ વિકસેલા છે ડુંગર પ્રદેશ પર, ડુંગરાળ વિસ્તારમાં. તો કે ત્યાં આપણે એમ કહી શકીએ કે શહેરી આપણે જમીન વપરાશની ઢબ છે એ આ સિદ્ધાંત પ્રમાણેની કદાચ ન હોય. ઓકે, એ જ રીતે અત્યારના આધુનિક કોન્સેપ્ટ પ્રમાણે જે ટાઉન પ્લાનિંગ થાય છે, શહેરો બનાવવામાં આવે, આખા નવા શહેરો ડેવલપ કરવામાં આવે. આપણે વિદેશોમાં જોઈએ, આપણા ભારતમાં જો એ કોન્સેપ્ટ ઓછો આવ્યો છે, દરિયાની વચ્ચે શહેર બનાવવામાં આવે દરિયાની વચ્ચે. વિચાર કરો તમે, ઇવન નદીની વચ્ચે બનાવવામાં આવે, દરિયાની વચ્ચે બનાવવામાં આવે, કોઈક એવા જંગલ વિસ્તારમાં પણ શહેરનો ઉદ્ભવ કરવામાં આવે, એટલે જેને આપણે પ્લાન્ટેડ સિટી કહીએ. તો ત્યાં આપણને આ રીતનો ભૂમિ વપરાશની તરહ જોવા નથી મળતી. અત્યારના જેટલા આપણે એમ કહીએ કે ચંડીગઢ છે, પછી ગાંધીનગર છે, આવા બધા આયોજિત શહેરો જે છે, આયોજિત શહેરોમાં પણ આપણે એમ કહીએ કે આ પ્રમાણે સમકેન્દ્રીય વર્તુળાકાર નમૂના પ્રમાણેની આપણને જમીન વપરાશની ઢબ જોવા મળતી નથી. ઘણા ઉચ્ચ સપાટ પ્રદેશ પર આવેલા શહેરો છે, ઘણા આપણે એમ કહીએ કે દાખલા તરીકે હિમાચલ છે, શિમલા છે, તો આપણે એમ કહીએ કે એક અલગ પ્રકારના લેન્ડસ્કેપ પર સ્થપાયેલા શહેરો છે. તો આવી વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ની એકરૂપતા ન સધાતા આપણે એમ કહીએ કે એને લીધે પણ આપણને શહેરોનો ઉદ્ભવ અને વિકાસ, આ ભૂમિ વપરાશ એ શહેરોમાં જોઈએ તો આપણને કંઈક ઓડીવન લાગે, વિચિત્ર પ્રકારનું લાગે ભૂમિ વપરાશ. તો આપણે એક આ સિદ્ધાંતની એક અગત્યની મર્યાદા છે. ત્રીજું આપણે એમ કહીએ કે આપણે આ સિદ્ધાંતની સમજૂતી માટે એવું ધારી લેવામાં આવેલું છે કે ભાઈ ચારેય દિશામાં વાહન વ્યવહાર શક્ય છે અને ચારેય દિશાઓમાં વાહનો જઈ શકે છે અને અંતર વધવાની સાથે આપણે એમ કહીએ કે હેરફેરનો ખર્ચ વધે છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે મુખ્ય જે બજાર કેન્દ્ર છે એ બજાર કેન્દ્રમાંથી ચારેય દિશાઓમાં મુખ્ય જે ધોરીમાર્ગો છે, મુખ્ય જે માર્ગ છે, એવું જો પસાર થતા હોય તો તેવી પરિસ્થિતિમાં ભાડાના જે આગળનો વક્ર છે, જે ભાડાના પરિચલનનો રેખા દર્શાવતો રેખા જે છે, વક્ર છે, તેનો ઢાળ
સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ભૂમિના દરેક પ્રકારની વપરાશ માટે કદાચ જુદો જુદો હોઈ શકે. ઘણી વખત આપણે જોઈએ છે કે ઘણા શહેરો એવા આપણને જોવા મળે કે બજાર કેન્દ્ર ધારો કે એક જ છે, માર્કેટ એરિયા એક છે, પણ કદાચ ચારે ચાર દિશાઓમાં વાહન વ્યવહાર શક્ય બનતો નથી. અને બને તો કદાચ બને પણ ખરો, પણ વાહન વ્યવહારનો ખર્ચ એ ચારે ચાર દિશાઓમાં એક સમાન હોતો નથી, અલગ અલગ હોય છે. જે જગ્યા આપણે એમ કહીએ કે ધારો કે એ બજાર કેન્દ્રથી કોઈક અન્ય શહેરને જોડતો જે માર્ગ છે એના પર જો આપણે એમ કહીએ કે લોકોની અવર જવર વધારે હોય તો તે સમય તે સંજોગોમાં આપણે એમ કહીએ કે સસ્તા વાહન વ્યવહારના સાધનો ઉપલબ્ધ હોય એ રસ્તા પર. બાકીના જે માર્ગો છે બજાર કેન્દ્રને જોડતા, ત્યાં એટલી બધી ગતિશીલતા આપણને વાહન વ્યવહારના સાધનોની જોવા નહીં મળતી. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે વાહન વ્યવહારનો ખર્ચ એ અન્ય દિશાઓમાં વધારે હોય, જ્યારે આ જે અમુક મુખ્ય માર્ગ છે ત્યાં આપણને સસ્તો વાહન વ્યવહારનો ખર્ચ જોવા મળે. એટલે ભાડાના જે આપણે એમ કહીએ કે ભાડું લેવાના જે ભૂમિપતિઓના જે કંઈ પણ આપણે એમ કહીએ કે આગ્રહ છે એની તીવ્રતા આપણને અલગ અલગ દિશાઓમાં અલગ અલગ જોવા મળે છે. કારણ કે વાહન વ્યવહાર ખર્ચ જે દિશામાં વધારે હોય, લોકોની અવર જવર વધારે હોય, વાહન વ્યવહારના સાધનોની આપણે એમ કહીએ કે સુવિધા સારી હોય, તો કદાચ આપણે એમ કહીએ કે અલગ અલગ આર્થિક પ્રવૃત્તિઓ એ રોડ પર, એ રોડની આજુબાજુમાં વધારે ભાડું ચૂકવવા માટે તત્પર થાય. પણ જ્યાં અન્ય આપણે એમ કહીએ કે વાહન વ્યવહાર ખર્ચ વધારે છે, તો તે જગ્યાએ મોંઘો વાહન વ્યવહારનો ખર્ચ એ ભાડાના પરિચાલનો પર અસર કરે, ભાડાનો જે ચૂકવવાનો આગ્રહ છે તેના પર અસર કરે. ત્યાં કદાચ આપણે એમ કહીએ કે ભાડું ઓછું ચૂકવવા માટે આર્થિક પ્રવૃત્તિ તૈયાર થતી હોય, પેઢીના માલિકો ઓછું ભાડું ચૂકવવા માટે તૈયાર થતા હોય. એટલે આપણે કહી શકીએ કે વાસ્તવિક જગતમાં કોઈ પણ શહેરમાં કદાચ આપણે એમ કહીએ કે વાહન વ્યવહાર ખર્ચ બધી દિશામાં શક્ય છે, પણ ભાડાનો આપણે વાહન વ્યવહારનો ખર્ચ એ દરેક દિશાઓમાં અલગ અલગ આપણને જોવા મળે છે. અને અલગ અલગ જોવા મળે છે એનો મતલબ આપણે એવું કરી શકાય કે અલગ અલગ દિશાઓમાં જમીન વપરાશ માટે જે ભાડું ચૂકવવાનો આગ્રહ, જે ભાડું ચૂકવવાની જે ટોચ છે, તે અમુક માર્ગોમાં અથવા તો અમુક દિશામાં વધારે હોય, જ્યારે અમુક દિશામાં કે અમુક આપણે એમ કહીએ કે માર્ગો પર ઓછી હોય. ઓકે, તો આ એની મર્યાદા છે. ચોથી જે મર્યાદા છે તે કે ભાઈ આપણે જોયું તે પ્રમાણે કે અત્યારના જે શહેરો છે, અને ખાસ કરીને આપણે એમ કહીએ કે મોટા શહેરો છે, બરાબર. આપણે શહેરોની પ્રથામાં જોયું તે પ્રમાણે કે ભાઈ અલગ અલગ કદના જે શહેરો છે એ અલગ અલગ બજાર ક્ષેત્ર વિસ્તારને કે વ્યાપારી વિસ્તારોને સેવાઓ પૂરી પાડે છે. અને એ રીતે આપણે એમ કહીએ કે એક ચડતી ઉતરતી શ્રેણી આપણને જોવા મળે છે. અને નાના કદનું શહેર હોય તે ઓછા, આપણે એમ કહીએ કે ભાઈ ઓછા વેચાણ કેન્દ્રો અને ઓછો વ્યાપારી વિસ્તારને આવરી લેતી હોય છે. અને અલગ અલગ જે શહેરોના ક્રમ પ્રમાણે આપણે એના વેચાણ કેન્દ્રોની સંખ્યા પણ, કેન્દ્રીય સ્થળોની સંખ્યા પણ આપણને અલગ અલગ જોવા મળેલી. આ સિદ્ધાંતમાં આપણે જે એક ધારણા કરેલી છે કે ભાઈ શહેરોમાં માત્ર એક જ બજાર કેન્દ્ર અથવા દિવસ દરમિયાન એક જ કેન્દ્રમાં ખરીદી અને વસ્તીનું કેન્દ્રીયકરણ થયેલું છે એવું આપણે ધારણા કરીએ છીએ, પણ વાસ્તવમાં એવું હોતું નથી. શહેરમાં કઈ એક જ બજાર કેન્દ્ર હોતું નથી.
એક જ એવો ટ્રેડિંગ એરિયા નથી કે જ્યાં ખરીદ વેચાણ થતું હોય છે. દાખલા તરીકે વડોદરા છે, સુરત છે, અમદાવાદ છે, ભરૂચ છે, આ બધા સિટીઓમાં જોઈએ તો આપણે એમ કહીએ કે નવા ને નવા વ્યાપારી વિસ્તારો વિકસતા જાય છે, કેન્દ્રીય સ્થળો એક જ શહેરોમાં વિકસતા જાય છે. ઇવન આપણે એમ કહીએ કે મોટા જે મહાનગરો છે એના જે પરા વિસ્તાર છે, જેને આપણે ઉપનગરીય વિસ્તારો કહીએ છીએ, તે પોતે જ એક મોટા શહેર તરીકે વર્તતા આપણને જોવા મળે છે. આપણે મુંબઈની વાત કરીએ તો મુંબઈ જે મુખ્ય શહેર છે, જેને આપણે બોમ્બે સેન્ટ્રલ એરિયા કહીએ છીએ, તો ત્યાંથી બોમ્બે આજે 200 કિલોમીટર ડેવલપ થયેલું છે. તો એમાં ઘણા બધા ઉપનગરો છે, બોરીવલી છે, કાંદીવલી છે, અંધેરી છે, વિલે પાર્લે છે, થાણા છે. તો આ બધા જે આપણે કેવા છે કે પોતે જ આપણે એમ કહીએ કે શહેરો જેવું વર્તન કરે છે. હવે એમાં પણ આપણે એમ કહીએ કે જો આપણે આખા મુંબઈને જો એક શહેર ગણીએ તો એક જ કઈ ખરીદ વેચાણ કેન્દ્ર નથી. દરેક એ મુખ્ય શહેરમાં પણ ઘણી બધી જગ્યાએ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દરેક જગ્યાએ ખરીદી અને વેચાણના આપણે એમ કહીએ કે કેન્દ્રો આપણને દરેક જગ્યાએ જોવા મળે છે. એ જ રીતે ઉપનગરીય વિસ્તારો જે કહું છું તે થાણા છે તો મુંબઈનું શહેર છે, બરાબર. થાણા આપણે કહીએ તો થાણાની પોતાની નગરપાલિકા આખી અલગ છે. અંધેરી તો કે અંધેરીની નગરપાલિકા અલગ છે. તો આપણે એમ કહીએ કે એક બૃહદ નગરપાલિકાની અંદર આ બધી નગરપાલિકાઓ કમ્પ્રાઇઝ છે. એટલે શહેરનું કદ કેટલું મોટું છે, તો કે મુખ્ય શહેરનો જે એરિયા છે ત્યાં તો એક કરતા ઘણા બધા બજાર કેન્દ્રો છે. પણ એના ઉપનગરીય વિસ્તારો ચર્ચગેટ થી માંડીને તમે છેક આપણે કહીએ કે વસઈ સુધીનો વાત કરીએ તો આપણે કહીએ કે ઘણા બધા આવા પરા વિસ્તાર ડેવલપ થયેલા છે. અને દરેકે દરેક ઉપનગરીય વિસ્તારોમાં બી અસંખ્ય બજાર કેન્દ્રો આવેલા છે, જેને આપણે શહેરના જુદા જુદા વિસ્તારના પૂરક બજાર કેન્દ્રો કહીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે આ સિદ્ધાંતમાં એક જ બજાર કેન્દ્ર અને આજુબાજુના એ બજાર કેન્દ્રની આજુબાજુના જે જમીનના પટ્ટાઓ છે, પથ વિસ્તાર છે, એનો આપણને વપરાશ જોવા મળે છે. પણ એક જ શહેરમાં મેં કીધું તેમ કે અલગ અલગ આવા ઉપનગરીય વિસ્તારોમાં કેટલા બધા આપણે એમ કહીએ કે બજાર કેન્દ્રો આવેલા છે. હા, આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે ઉપનગરીય વિસ્તારોમાં જે ભાડાની જે ટોચ છે એ કદાચ આપણે એમ કહીએ કે મુખ્ય જે શહેર છે એનું જે મુખ્ય બજાર કેન્દ્ર છે એના જેટલી ઊંચી નથી હોતી, પણ એના કરતા થોડી નીચી હોય છે. એટલે ઉપનગરીય વિસ્તારોમાં પણ આપણે એમ કહીએ કે ભાડાના પરિચલનો દર્શાવતો જે વક્ર છે તેમાં આપણને ટોચ વધારે જોવા મળે. પણ ખાસ કરીને જો આપણે વાત કરીએ તો આવા જે વિસ્તારો છે કે ત્યાં આપણને ઘણી વખત જો આપણે એની આકૃતિ જો હશે તો હું બતાવું. હવે આ દાખલા તરીકે આપણે જોઈએ તો આ એક મુખ્ય શહેર આપણે આગળ જોયું તે પ્રમાણે પેલી આગળની આકૃતિમાં જોયું તે કે આ રીતે આ છે. ધારો કે આને આપણે કોપી મારી લઈએ. કે અહીંયા આપણે જોઈએ છે કે આપણા સિદ્ધાંત પ્રમાણેની જમીન વપરાશની ઢબ છે, બરાબર. ભૂમિ વપરાશનો સમકેન્દ્રીય સિદ્ધાંત પ્રમાણેની આ જમીન વપરાશની ઢબ છે. પણ મેં કીધું તેમ કે વાસ્તવમાં જોઈએ તો શહેરોમાં એક જ આ બજાર કેન્દ્ર આપણે ઓ બિંદુએ ઉદ્ગમ બિંદુએ દર્શાવેલું છે એવું નથી. કારણ કે ઓ બિંદુ પછી આપણે એમ કહીએ કે આ મુખ્ય બજાર કેન્દ્ર છે, પણ ઉપનગરીય વિસ્તારોમાં તમે જુઓ તો ઓફિસો એના ઉપનગરીય વિસ્તારોમાં પણ એનો જે હર્દસમો વિસ્તાર છે ત્યાં તો આવી આપણને ઓફિસો જોવા મળે છે, કોર્પોરેટ ક્ષેત્રના મથકો જોવા મળે છે, બેંકો જોવા મળે, સ્ટોર જોવા મળે, મોલ જોવા મળે. એની બાજુમાં પણ આપણે એમ કહીએ કે ધારો કે ઉપનગરીય વિસ્તારોમાં પણ મેન્યુફેક્ચરિંગ યુનિટો જોવા મળે.
ઓકે, પછી આપણે કહીએ કે રેસિડેન્શિયલ એરિયા જોવા મળે, પણ રેસિડેન્સ પછી પાછા બીજા એવા ખરીદ વેચાણના કેન્દ્રો, ત્યાં મોટા મોટા બજારો આપણને સ્થાનીયકૃત થતા જોવા મળે છે. તો અહીંયા આપણે એમ કહીએ કે એક જ બજાર કેન્દ્ર નથી, આ પણ એક બજાર કેન્દ્ર આપણને રેસિડેન્શિયલ એરિયામાં આપણે જોઈએ છે. બરાબર, આપણે દાખલા તરીકે વડોદરા જઈએ છીએ તો વડોદરામાં આપણે જોઈએ છીએ કે હરણી, તો કે હરણીમાં પણ મોટા મોટા મોલ આપણને જોવા મળે, મોટા મોટા સ્ટોર્સ જોવા મળે. વડોદરાના મેઇન તો ફતેગંજ ને એ બાજુ તો ખરા જ ખરા, પણ આપણે પડોશના જે ખરીદ વેચાણ કેન્દ્રો પણ આપણને ડેવલપ થઈ રહ્યા છે. એની આજુબાજુ પાછા વસવાટો સ્થપાયેલા જોવા મળે, પાછા એની પાછળ બી બાજુમાં પણ આપણને આ રીતના બજાર કેન્દ્રો વિકસેલા જોવા મળે. એટલે હવે આની જે ટોચ છે, કહેવાનો મતલબ એવો છે કે ઉપનગરીય વિસ્તારોમાં આ ભાડાનું જે ટોચ છે તે આના જેટલી ઊંચી ટોચ નથી. એને અન્ય વિસ્તારો કરતા ભાડું ચૂકવવા માટે આર્થિક પ્રવૃત્તિઓ સક્ષમ છે, પણ આ જે મેઇન સિટીના એમાં છે એટલી ઊંચી ટોચ આપણને જોવા મળતી નથી. ટૂંકમાં આપણે આ ચર્ચા પરથી આપણે એવું કહીએ કે વાસ્તવમાં જે શહેરી વપરાશ, જે જમીન, શહેરોની જે જમીનનો વપરાશ છે તે આ જ રીતે યુનિક રીતે થતો નથી હોતો, પણ આ રીતે આપણે એમ કહીએ કે 0 થી K1 માં ઓફિસો, બેંકો, કોર્પોરેટ મથકો સ્થપાયેલા જોવા મળે, K2 થી મેન્યુફેક્ચરિંગ, પાછો વસવાટ, પછી એની પાછળ બાજુમાં પાછું એક બજાર કેન્દ્ર આપણને સ્થપાયેલું જોવા મળે. પછી એની એટલે કે જે સોસાયટી એરિયા છે, એપાર્ટમેન્ટ એરિયા છે, એની વચ્ચે આપણને આ રીતના માર્કેટ જોવા મળે સ્થપાયેલા. એ જ રીતે આપણે એમ કહીએ કે એટલે જમીન વપરાશની ઢબમાં આ રીતે આપણને થોડો ફેર પડેલો જોવા મળે. એટલે જ્યાં વસવાટીય રેસિડેન્શિયલ એરિયા છે ત્યાં આપણે નવા ને નવા માર્કેટ સ્થપાતા આપણને જતા જોવા મળે છે. ઘણી વખત આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે જ્યારે ગ્રામ્ય વિસ્તાર છે, એ ગ્રામ્ય વિસ્તારમાં પણ આપણે બહાર નીકળતા જઈએ તો ઘણી જગ્યાએ એવા બજાર કેન્દ્રો એ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આપણને ડેવલપ થતા જોવા મળે. તો આપણે એમ કહી શકીએ કે વાસ્તવમાં એક જ બજાર કેન્દ્ર નથી. ટૂંક એન્ડ શોર્ટ એન્ડ સ્વીટની વાત કરીએ તો આવા ઘણા બધા ઉપનગરીય વિસ્તારોમાં પણ બજાર કેન્દ્ર છે, અને એની આજુબાજુમાં આપણે એમ કહીએ કે એક અલગ સિદ્ધાંત પ્રમાણે આપણે જમીન વપરાશની ઢબને જોવી પડે. ઓકે, તો ખાસ કરીને આપણે એમ કહીએ કે આ જે સિદ્ધાંત છે એનો પીટર હેગેટ નામના અર્થશાસ્ત્રીએ સર્વે કરેલો, આંકડાકીય માહિતી એકત્ર કરી એનું એનાલિસિસ કરેલું, અને ખાસ કરીને એમણે જે વાસ્તવિકતા સાથે એની ચકાસણી પણ આપણને કરેલી જોવા મળે છે. અને એમાં ખાસ કરીને એવું કહેવા માંગે છે કે શહેરના જે કેન્દ્રીય વિસ્તાર છે, કેન્દ્રીય જે વિસ્તારો છે એમાં નાના પાયા પર થતું જે મેન્યુફેક્ચરિંગ છે એ મોટે ભાગે સ્થળ પસંદગી વધારે કરે છે. શહેરના જે કેન્દ્રીય વિસ્તારમાં, શહેરનો જે સેન્ટ્રલ એરિયા છે, સેન્ટ્રલ એટલે આપણે એમ કહીએ કે જ્યાં ઘણા બધા વેચાણ કેન્દ્રો સ્થાનીયકૃત છે, ત્યાં મોટે ભાગે આપણે એમ કહીએ કે નાના પાયા પરનું મેન્યુફેક્ચરિંગ સ્થળીભૂત થતું પીટર હેગેટને જોવા મળેલું છે. જ્યારે શહેરથી દૂરના વિસ્તારમાં, બરાબર, શહેરથી દૂરના વિસ્તારમાં ઉત્પાદન જે થતું જોવા મળે છે તે કેવું છે, મોટા પાયા પરનું છે. બિગ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ જેને આપણે કહીએ છીએ, એ આપણને શહેરના છેવાડાના વિસ્તારમાં સ્થાનીયકૃત થતું જોવા મળેલું છે. એવું પીટર હેગેટનું આ સંશોધન છે, રિસર્ચ છે, વાસ્તવિક રિસર્ચ. બીજું એને એ પણ જોયું કે જે શહેરથી દૂરના વિસ્તારમાં, એટલે હળદ સમાજ એ વિસ્તાર છે એનાથી ખૂબ છેવાડાના વિસ્તારમાં, દૂરના વિસ્તારમાં જે ઉત્પાદનની પ્રક્રિયા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં યોજાય છે, એમાં ભૂમિ સિવાયના સાધનોનું પણ અવેજીકરણ કંઈક અંશે વધારે એને જોવા મળ્યું.
બીજું જેને આપણે કહીએ છીએ કે શહેરથી દૂરના વિસ્તારોમાં ખાસ કરીને જમીન સિવાયના જે અન્ય ઉત્પાદનના સાધનો છે અને એ અન્ય ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરી અને ખાસ કરીને કોઈ પણ વસ્તુની જે ઉત્પાદનની પ્રક્રિયા છે એમાં જેને આપણે ટેકનિકલ કરકસરના લાભો કહીએ છીએ. કારણ કે જમીન વપરાશ એ નીચા ભાડાના દરે મળે છે. એટલે એનો મતલબ એવો થાય છે કે ઉત્પાદનની પ્રક્રિયામાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ કરી શકાય. એટલે આવા જે દૂરના એકમો છે, હળદ સમા વિસ્તારથી ઘણા બધા દૂરના એકમો, ત્યાં આવી ટેકનિકલ જે ઉત્પાદનની પ્રક્રિયા છે એના લાભો એ ઉત્પાદકો મેળવી શકેલા જોવા મળે છે આપણને આ સિદ્ધાંત આના અભ્યાસ પ્રમાણે. બીજું કે આપણે ખાસ કરીને જે પીટર હેગેટનું જે સંશોધન છે કે મોટે ભાગે શહેરી વિસ્તારના જે હળદ સમા વિસ્તાર છે એમાં જેને આપણે કહીએ કે રેસિડેન્શિયલ એરિયા આપણે કહીએ છીએ, તો શહેરના હળદ સમા વિસ્તારમાં મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ જેને આપણે બહુમાળી મકાનો કહીએ છીએ એ બાંધવામાં આવેલા હોય છે. કારણ કે એમાં ઓછી જગ્યામાં વધારે કુટુંબોનો સમાવેશ કરી શકાય હોય છે. એટલે કે જમીનનું અવેજીકરણ એ મૂડી સાધનો દ્વારા કરવામાં આવતું હોય છે. એટલે અહીંયા જે આપણને લેન્ડ યુઝ જે જોવા મળે છે, બાંધકામ પ્રવૃત્તિ કરતી જે આર્થિક પ્રવૃત્તિઓ છે એ શહેરના હળદ સમા વિસ્તારની આજુબાજુના વિસ્તારમાં, એટલે આપણે જોઈએ છીએ કે ભાઈ મુખ્ય જે શહેર છે ત્યાં આપણને આ રીતે બહુમાળી મકાનો દેખાય. પછી જેમ દૂર જતા જઈએ તેમ તેમ ભાડાના દર ઓછા થતા જાય. એટલે આપણને જેને આપણે ટેનામેન્ટ કહીએ છીએ, ડુપ્લેક્સ કહીએ છીએ, આવા મકાનો આપણને બંધાયેલા જોવા મળે, સોસાયટીઓ ડેવલપ થયેલી જોવા મળે. કારણ કે જમીનના ભાડાના દર જ નીચા હોય એટલે ખાસ કરીને મૂડીનો ઓછો ઉપયોગ કરવામાં આવે, જમીનનો જ વધારે ઉપયોગ કરવામાં આવે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તીની ગીચતાના પરિપ્રેક્ષ્યથી જો આપણે જોઈએ તો ખાસ કરીને જે પીટર હેગેટનું જે સંશોધન છે એમાં અમેરિકાનો અભ્યાસ કરેલો છે એણે. તો જે વચ્ચેનો જે શહેરનો મુખ્ય વિસ્તાર છે, દાખલા તરીકે ન્યુયોર્કની વાત કરીએ આપણે, તો ન્યુયોર્કનો અમેરિકાનું જે ન્યુયોર્ક સિટી જે છે તે બહુ મોટું સિટી છે. મોટા સિટીઓમાં, વિશ્વના મોટા સિટીઓમાં એની ગણના થાય છે. તો એ ન્યુયોર્કનો જે હળદ સમો વિસ્તાર છે, બરાબર છે, ત્યાં આપણે કહીએ કે મેનહટન જે વિસ્તાર છે એને આપણે મેટ્રોપોલિટન વિસ્તાર કહીએ છીએ, મેટ્રોપોલિટન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાં મેનહટનમાં આપણે જોઈએ તો 97% જે મકાનો આપણને જે જોવા મળે છે એ કેવા છે? બહુમાળી મકાનો છે. 100 માળના બિલ્ડિંગો છે, 100 માળ, 100, 150, માળ. અને એ મેનહટન ન્યુયોર્કનો જે આપણે એમ કહીએ કે મેનહટન જે મેટ્રોપોલિટન વિસ્તાર છે એનાથી જેમ આપણે દૂર જતા જઈએ તેમ આપણને સિંગલ અથવા તો આપણે એમ કહીએ કે જોડિયા, જેને આપણે કહીએ કે બંગલા ટાઈપ અથવા તો ડુપ્લેક્સ ટાઈપ મકાનો જોવા મળેલા છે. હવે આ જોવું હોય તો આપણે ઇંગ્લિશ શ્રીદેવીનું જે પિક્ચર છે એમાં મેનહટન આખું સિટી બતાવે છે, ત્યાં આપણે જોઈએ તો આપણને એક્ઝેક્ટ ખબર આવે કે ભાઈ આ રીતે એ ન્યુયોર્કનું જે મેનહટન છે એ મેનહટન સિટીની જે જમીન વપરાશની ઢબ છે કે વસવાટો આપણને, કારણ કે બહુ ઊંચું ભાડું, જગ્યાના સ્ક્વેર ફૂટના ભાવ કરોડો ડોલરમાં બોલાતા હોય, તો ત્યાં સ્વાભાવિક છે કે જમીનની અવેજી એ ઉપર માળ બાંધીને, એટલે કે એપાર્ટમેન્ટ બાંધીને કરવામાં આવેલી છે. દૂરના વિસ્તારમાં જમીન સસ્તી હોય એટલે ત્યાં આવા સ્વતંત્ર મકાનો આપણને જોવા મળે છે. એ જ રીતે આપણે સુરતમાં જુઓ કે અમદાવાદમાં જોઈએ, આપણને જે મુખ્ય જે હળદ સમો વિસ્તાર છે ત્યાં આપણને બહુમાળી મકાનો દેખાય, અને પછી દૂરના વિસ્તારમાં આપણે જોઈએ તો આવા સિંગલ મકાનો આપણને ખાસ જોવા મળે છે. તો ખાસ કરીને
ટોટલ ઓલ ઓવર જો આપણે આ સિદ્ધાંતની જો સમીક્ષા કરીએ તો જે શહેરી વિસ્તારમાં જે વસવાટો છે અને જમીન વપરાશની તરહ છે એના સંશોધન પરથી આપણને એવું જોવા મળે કે મુખ્ય શહેરથી જેમ અંતર વધે છે તેમ એક અગત્યનું તારણ આપણને એવું મળે છે તેમ વસ્તીની ગીચતા ઘટતી જતી જોવા મળે છે. રિચાર્ડ મુથે 1950માં અમેરિકામાં 46 શહેરોને ધ્યાનમાં રાખીને આ અભ્યાસ કરેલો છે. 46 શહેરો, અને એમાં એવું કીધું કે હર્દ સમા વિસ્તારમાં વસ્તીની ગીચતા એટલે પ્રતિ ચોરસ કિલોમીટર દીઠ આપણે એમ કહીએ કે વસ્તીની ગીચતા વધારે છે. પછી જેમ જેમ આપણે એમ કહીએ કે દૂર જતા જઈએ તેમ તેમ વસ્તીની ગીચતા એ ઓછી થતી જાય છે. ઓકે, પછી જાપાનમાં પણ એના અભ્યાસ થયેલા છે કે કૃષિ ઉત્પાદનના ક્ષેત્રે આપણે એમ કહીએ કે ભૂમિ વપરાશની તરહ આ સમકેન્દ્રીય સિદ્ધાંત અનુસાર આપણને થતી જોવા મળે છે કે જે કૃષિ પ્રવૃત્તિ ઊંચું ભાડું ચૂકવવા સક્ષમ હોય એ શહેરથી નજીકના એરિયામાં સ્થાનીયકૃત થાય છે, પણ જે કૃષિ પ્રવૃત્તિ ઓછું ભાડું ચૂકવવા સક્ષમ હોય તે દૂરના વિસ્તારમાં આપણને સ્થાનીયકૃત થતી જોવા મળે છે. બીજું ચિયામ નામના વિચારકે પણ આપણે કીધું તેમ કે રૂરલ સેટલમેન્ટ એન્ડ લેન્ડ યુઝ એન એસે ઇન લોકેશન માં એવું સંશોધન કરતા જણાવે છે આપણને કે ભાઈ નાના જે રૂરલ એરિયા છે, ગ્રામ્ય વિસ્તાર છે, શહેરથી જેમ દૂરના અંતરે આવેલા હોય તેમ શહેરથી નજીકના વિસ્તારમાં કૃષિ ઉત્પાદનનો પ્રકાર બદલાય છે. હું કહી છે આપણને કે નાના ગ્રામ્ય વિસ્તાર જેમ શહેરથી દૂર અંતરે આવેલા હોય તેમ કૃષિ એટલે કે પાકની તરહ બદલાય છે. શહેરની નજીકના વિસ્તારમાં આપણે એમ કહીએ કે કૃષિ ઉત્પાદનનો પ્રકાર બદલાય છે, કારણ કે જે કૃષિ ઉત્પાદન ઊંચું મૂલ્ય ધરાવે છે એ મોટે ભાગે ઊંચું મૂલ્ય અને નાશવંત હોય તે મોટે ભાગે શહેરી વિસ્તારની નજીકના વિસ્તારમાં સ્થાનીકૃત થતી હોય છે. બીજું અહીંયા ચિયામે આપણે એવું પણ શોધ્યું કે જો નાના ગ્રામ્ય વિસ્તારની નજીકમાં જો ભાડાના દર ઊંચા હોય તો એવા સંજોગોમાં જે કૃષિ ઉત્પાદન છે એ કૃષિ ઉત્પાદનની જે આર્થિક પ્રવૃત્તિ છે એમાં એકર દીઠ જે કામના કલાકો છે તેનું પ્રમાણ એ વધારે રહેતું હોય છે, અને મોટે ભાગે એવા જ પાક પસંદ કરવામાં આવે છે કે જેનું આર્થિક મૂલ્યાંકન ઊંચું હોય. ટૂંકમાં આપણે એમ કહીએ કે ભાઈ આર્થિક પ્રવૃત્તિ, વિવિધ આર્થિક પ્રવૃત્તિ કઈ રીતે પોતાનું સ્થળ પસંદ કરે છે એમાં ભાડાનો દર અથવા તો જમીનનું જે વેલ્યુ છે એ કઈ રીતે અલગ અલગ આર્થિક પ્રવૃત્તિની સ્થળ પસંદગીને અસર કરતા બને છે એની વાસ્તવમાં રિસર્ચ દ્વારા પણ, નિરીક્ષણો દ્વારા પણ, સંશોધનો દ્વારા પણ કંઈક અંશે આપણને પુષ્ટિ જોવા મળે છે. ઓકે, ત્યાર પછી આપણે નેક્સ્ટ ટાઈમમાં ખાસ કરીને ઔદ્યોગિક સ્થળ પસંદગીની તરહ એની આપણે સમજૂતી મેળવીશું. તો અહીંયાથી બાળકો અટકીએ આપણે અહીંયા આપણી મીટિંગ પૂરી કરીએ છીએ. આ સિદ્ધાંત પતી જાય છે અહીંયા આજે, એટલે આવતે આપણે નેક્સ્ટ પીરિયડમાં આની આગળનો ટોપિક જે આપણે રહી ગયેલો છે બાય મિસ્ટેક, ઔદ્યોગિક સ્થળ પસંદગીની તરહ, એના વિશેની આપણે ચર્ચા કરીશું. કાલે રજા છે, પરમ દિવસે આપણે શનિવારે પાછા ભેગા થઈએ. ગુડ ફ્રાઈડેની કાલે રજા છે એટલે પરમ દિવસે ભેગા થઈએ આપણે.